हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નો ત્રીજો ભાગ ને આપણે જે શબ્દાર્થે ભણવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। તો મારી YouTube ચેનલ માં જોડાઈ જાવ, આપણે ધોરણ 9 ના શબ્દાર્થ ભણીએ। તો વિદ્યાર્થી મિત્રો, સખી માર્કંડી કાકા સાહેબ કાલેલકર જે મહારાષ્ટ્રના કવિ છે, મહારાષ્ટ્રના સંતારા, તેમણે ગુજરાતી પ્રત્યે ભાવના હતી। તે મરાઠી ભાષાના પણ કવિ હતા। મહારાષ્ટ્રના સંતારામાં તેમનો જન્મ થયો હતો, કાકા સાહેબ કાલેલકર। તો પ્રપાત એટલે કે ધોધ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રપાત એટલે કે ધોધ, મોસ્ટ ટાઈમથી। મ્લાન એટલે કે કરમાયેલું અથવા નિસ્તેજ, મ્લાન કહેવામાં આવે છે, કરમાયેલું અથવા નિસ્તેજ ને મ્લાન કહેવામાં આવે છે। લાવણ્ય એટલે કે સુંદરતા, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લાવણ્ય એટલે કે સુંદરતા। પાસ એટલે કે ફાસલો, પાસ એટલે કે ફાસલો એટલે કે પાસ। ધૃષ્ટતા એટલે કે વધુ પડતી હિંમત અને ઉદ્ધતાઈ, અને ધૃષ્ટતા કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, સખી માર્કંડી પાઠમાં જોયેલા શબ્દો મોસ્ટ આઈએમપી જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી હોય। હવે આપણે રસ્તો કરી જવાના અમૃતલાલ ભટ્ટ ઘાયલ ઉપનામથી જાણીતા, તેમના કાવ્યમાં આવેલા આપણે શબ્દો ભણશું કે રસ્તો કરી જવાના। નીચ એટલે કે પોતે, નીચ એટલે ઊંચ એટલે કે પોતે, નીચ એટલે કે પોતે। સિંધુ એટલે કે સમુદ્ર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે રત્નાકર સાગર, દરિયો, આ બધા સિંધુના સમાનાર્થી શબ્દો હોય। તો રત્નાકર, સાગર, દરિયો આ સમુદ્ર થાય। બીજું કે જખમ એટલે કે ઘાવ, એને જખમ કહેવામાં આવે છે, તે મારા ઉપર જખમ કર્યો એટલે કે ઘાવ કર્યો કે ને આપણે। ખોડિયું એટલે કે શરીર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, ખોડિયું એટલે કે શરીર, આ તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો। ખોડિયું એટલે કે શરીર, જડે એટલે કે મળે, તને વસ્તુ જેડી આપણે કહીએ, આ આપણે આગલા લેક્ચરમાં જોઈ લીધો શબ્દ, તને તે વસ્તુ જડી એટલે કે મળે, આઈઆઈપી। વાડી પરના વાલા ઇસ્માલભાઈ મકરાણી, ઇસ્માલભાઈ નાગોરી, સોરી મકરાણી જવાનું, ઇસ્માલભાઈ નાગોરીનું પાઠ છે વાડી પરના વહાલા। આ વાંકાનેરના કવિ છે વિદ્યાર્થી મિત્રો, મોરબી જિલ્લાના વાંકાનેરના કવિ। ચિરસ્મરણીય એટલે કે હંમેશા યાદ રહેવું, એને ચિરસ્મરણીય કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। હંમેશા યાદ રહેવું તેને શું કહેવામાં આવે છે? શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ જાય તો યાદ રાખજો કે ચિરસ્મરણીય। સંગ્રામ એટલે કે યુદ્ધ, 1857 નો સંગ્રામ એટલે કે યુદ્ધ, યાદ રાખજો યુદ્ધ। રંજાડવું એટલે કે હેરાન કરવું, વિદ્યાર્થી મિત્રો રંજાડવું એટલે શું થાય કે હેરાન કરવું, એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? રંજાડવું। આવાસ એટલે કે રહેઠાણ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવાસ એટલે કે રહેઠાણ। બીજું કે ટીખળ એટલે કે મજાક, મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, ટીખળ એટલે કે મજાક, ટીખળ એટલે કે મજાક। આહલાદ એટલે કે આનંદ અથવા હર્ષ, આહલાદ એટલે કે આનંદ અથવા હર્ષ, એને આહલાદ કહેવામાં આવે છે। શાંતિ એટલે કે હળ, વિદ્યાર્થી મિત્રો શાંતિ એટલે હળ, હજી ગામડા રહે છે જે ટ્રેક્ટર છે ને ખબર છે, શાંતિ એટલે શું થાય? હળ, આવું આવે શાંતિ, આમ કરીને પ્રયત્ન કરું બોલો, નીચે ઓલા હોય બધા રાપ, અને શું કહેવામાં આવે? અને ટ્રેક્ટરથી જોડવામાં આવે, એક પ્રકારનો એક સાધન આવે જે જમીન ખેડવા માટે ઉપયોગમાં હોય, એને શાંતિ કહેવામાં આવે છે, હળ। માંજર એટલે કે બિલાડો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, માંજર એટલે કે બિલાડો। તો વિદ્યાર્થી મિત્રો ગોદ માપની કયા, ગોદ માપની કયા
चंद्रकांत શેઠે તેના કાવ્યમાં આપણે જોઈએ કે મોસ્ટ આઈએમપી શબ્દાર્થ કયા है સૈયા એટલે કે વિદ્યાર્થી મિત્રો પથારી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સૈયા એટલે કે પથારી સોડ એટલે કે પાસું અથવા પડખું સોડ એટલે કે પાસું એટલે અથવા પડખું બંને થાય રાહી એટલે કે મુસાફર અથવા વટે માર્ગોને રાહી કહેવામાં આવે છે આઈએમપી વિદ્યાર્થી મિત્રો રાહી એટલે કે મુસાફર અથવા વટે માર્ગો પલ્લવ એટલે કે પાંદડું પાન પણ આનું બધું પલ્લવ જ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો રાહત એટલે કે હૂંફ રાહત એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો હૂંફ હૂંફ એટલે કે રાહત મેહ એટલે કે વરસાદ મેહ વરસો મેહ ગાયજા વીજળી વીજળી ગાજીને મેહ વરસો વરસાદ મેહ એટલે કે વરસાદ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તળપદો શબ્દ है કુદરતી લાભશંકર ઠાકર પૂર્ણ વર્ષ ઉપનામ તરીકે જાણીતા લાભશંકર ઠાકર સબૂર એટલે કે ધીરજ અથવા થોભો સબૂર કર અહીંયા સબૂર કર એટલે કે ધીરજ રાખવું કહીને સબૂર એટલે કે ધીરજ અથવા થોભો અંતર્ધાન એટલે કે અદ્રશ્ય અંતર્ધાન આઈએમપી વિદ્યાર્થી મિત્રો અંતર્ધાન એટલે કે અદ્રશ્ય દેખાય નહીં અદ્રશ્ય એટલે કે અંતર્ધાન સોડમ એટલે કે સુગંધ પિમળ એટલે કે સુગંધ તો સોડમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો સુગંધ રસમ એટલે કે રીત અથવા રિવાજ રસમ તમારા કે રસમ છે લગ્નમાં એટલે કે રીત શું છે રિવાજ શું છે કહીએ આપણે રીત અથવા રિવાજને રસમ કહેવામાં આવે છે નવેલી વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે કે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા બે ઘર હોય એની પાછળના ભાગે જે છોડેલી જગ્યા હોય તેને નવેલી કહેવામાં આવે છે જોબો એટલે કે બેભાન થઈ જાવ વિદ્યાર્થી મિત્રો જોબો થઈ ગયો તો જોબો એટલે કે બેભાન થઈ ગયું ઓણ એટલે કે આ ઓણ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બીજું કે ભાઈ ભય એટલે કે ભાઈ ભય એટલે કે ભાઈ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જે શબ્દાર્થ જોયા જેમાં અવારનવાર પરીક્ષામાં પૂછાઈ શકશે ગુણ સેવા પસંદગી મંડળ કે કોઈ પણ એક્ઝામ હોય ક્લાસ 3 ની હોય કે જીપીએસસી ની એક્ઝામ હોય તો શબ્દાર્થ તમને જે મોસ્ટ એમપી છે જે જીસીઆરટી ની દ્રષ્ટિએ પરીક્ષામાં આપણે જીસીઆરટી ની સિરીઝ ચાલુ અત્યારે ધોરણ 6 7 8 અને અત્યારે 9મા ધોરણની જે જીસીઆરટી ની સિરીઝ ચાલુ છે તો એમાં જે મોસ્ટ એમપી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો અહીંયા આપણે ભણવાના પ્રયત્ન કર્યા એમાં જો તમે પ્રપાત એટલે ધોધ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયો નાનો સમાનાર્થી શબ્દ પૂછાઈ ગયો હોય પછી વિદ્યાર્થી મિત્રો સિંધુ એટલે સમુદ્રની રત્નાકર સાગર દરિયો એનો પૂછાઈ ગયો હોય ચિર સ્મરણીય હંમેશા યાદ રહેવું તે વિદ્યાર્થી મિત્રો સૈયા એટલે પથારી સોડ એટલે પાસું અથવા પડખું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી સોડમ એટલે સુગંધ રસમ એટલે રીત રિવાજ અંતર્ધાન એટલે અદ્રશ્ય તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ જે આઈએમપી આપણે શબ્દાર્થ ભણવાના પ્રયત્ન કર્યા વિદ્યાર્થી મિત્રો બરોબર તમને જો મારો વિડિયો ગમતો હોય તો બીજા વિદ્યાર્થીઓને શેર કરો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની તૈયારી કરતા હોય સીમાં એક ટોપિક તરીકે સમાનાર્થી શબ્દો તળપદા શબ્દો હે તો અહીંયાથી 2-3 માર્ક તમારા માટે મહત્વના છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં તમારા માટે 2-3 માર્ક બહુ મહત્વના છે તો આપણે જે જીસીઆરટીની સિરીઝમાંથી જ આવી એવો 100% આપણે પ્રયત્ન કરીએ કે જીસીઆરટીમાંથી જ આવે તો ખાસ કરીને મારા જે આગળના વિડીયો નથી જોયા તો એ વિદ્યાર્થી જોજો કારણ કે બધા મોસ્ટ આઈએમપી અને બીજું કે મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો હજુ ઘણા જોડાયા નથી જે રેગ્યુલર ઘણા વિડીયો મારા જોવે છે તો ખાસ કરીને મારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો એનું કારણ કે એમાં મોક ટેસ્ટ મૂકવું વિદ્યાર્થી મિત્રોને એ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી બનશે મોક ટેસ્ટ તમે અત્યારે મારો વિડીયો જોઈશો પછી મોક ટેસ્ટ તમે દેશો તો તમને એમ થાય છે ના વાંચ્યું કે મને યાદ રહી ગયું ખૂબ આઈએમપી રહેશે તમારા માટે બરોબર વિદ્યાર્થી મિત્રો બીજું કે મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં કેવો લાગ્યો વિડીયો તો સજેશન આપજો બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત